Lord Shiva means welfare of the human being, welfare of the mankind. શિવ નામનું જે તત્વ છે, શિવત્વ, એ જ શુભત્વ છે. શિવત્વનો ઈરાદો જ છે કલ્યાણમય. શિવનો અર્થ પણ કલ્યાણમય થાય છે. શિવનો અર્થ પણ અમૃતમય થાય છે. ભલે વિષ પીએ પણ શિવ પાસેથી અમૃત મળે. અમૃત એટલે શું? જે શિવ પાસે તો હતું નહીં, પણ શિવ પાસે અમૃત મેળવવું એટલે જેમ જેમ તમારી અંદર પરિપક્વતા આવતી જાય, મેચ્યોરિટી ઓફ સ્પિરિચ્યુઆલિટી જેમ આવતી જાય, એમ સમાજ છૂટતો જાય, એમ તમે ઇન્દ્રિયો અને વૃત્તિઓ ની પકડમાંથી મુક્ત થઈ જાઓ. હવે તમે કશાથી પકડાયેલા નથી, જકડાયેલા નથી, કોઈ બંધન નથી. તમામ બંધનો તૂટી ગયા. જેવું તમે સમાજ તરફથી મોં ફેરવ્યું અને શિવ તરફ તમારું મોં કર્યું, એ જ મિનિટે તમારા બધા બંધનો તૂટી ગયા. તમારી મુક્તિ થઈ ગઈ. મુક્તિ થઈ ગઈ એટલે કર્મોમાંથી, બંધનોમાંથી, સમાજમાંથી, ઇન્દ્રિયમાંથી, વૃત્તિમાંથી તમે મુક્ત. માટે તમે મોક્ષ મળ્યો. અને મોક્ષ એટલે મુક્તિ, ફ્રીડમ. હવે જન્મવું નથી, હવે મરવું નથી, એ ચક્રમાં નથી ફસાવું. કારણ કે હવે ક્યાં કોઈ ઈચ્છા છે, હવે ક્યાં કોઈ સંબંધ છે, હવે નથી વૃત્તિ, નથી ઇન્દ્રિયો કહેતી, નથી પ્રવૃત્તિ, કશું નથી. બધામાંથી નિવૃત્તિ થઈ ગઈ. અને માટે હવે તમારે શિવ પાસે જવાનું, એટલે કલ્યાણ પાસે જવાનું. અને શિવ એ મૃત્યુનો દેવતા છે. મૃત્યુંજયમ મહાદેવમ. શિવ મૃત્યુનો દેવતા છે. અને જ્યારે બધામાંથી છોડાઈ અને તમને મૃત્યુ આપી દે, એટલે બધા બંધન તૂટી ગયા, શરીર પણ ગયું. એ શિવનું કામ છે. મૃત્યુ એટલે તમને બધામાંથી છોડાવે, બંધનમાંથી મુક્ત કરે, એ કલ્યાણ કરે. એ શિવ તત્વ છે. એટલા માટે લોકો શિવ સંકલ્પ કરે ત્યારે એનો મતલબ એ થયો કે તમે હવે કલ્યાણનો સંકલ્પ કર્યો, મુક્તિનો સંકલ્પ કર્યો, મોક્ષનો સંકલ્પ કર્યો. અને સમાજ, ઈચ્છાઓ, વાસનાઓ, કામનાઓ, આ બધું તમે રાખમાં મોકલી દીધું અને શિવ સંકલ્પ કરી અને શિવ કલ્યાણમાં તમે પ્રવેશી ગયા.